હું જ્યારે MBBSમાં હતો ને ત્યારે મને એવું લાગ્યું કે સર્જરી મને વધારે એટ્રેક્ટ કરે છે. એટલે આમ બ્રોડલી આપણે બે લાઈન હોય, ક્યાં તો મેડિસિન હોય કે જેને દવા લખવાની હોય, અને બીજું સર્જરી હોય કે જેને ઓપરેશન કરવાના હોય. તો આમ મને મારા અભ્યાસ દરમિયાન એવું લાગતું હતું કે સર્જરી મારા માટે વધારે ગમતી વસ્તુ છે, કારણ કે આમ એમાં થોડું ચેલેન્જીસ હોય, થોડું એક્સાઇટમેન્ટ હોય. અને પછી જ્યારે હું ભણતો હતો ત્યારે ઓર્થોપેડિકની ટર્મ થઈ, તો એમાં થોડું વધારે આમ એટ્રેક્શન લાગ્યું, કારણ કે થોડી એમ મસ્ક્યુલાઇન બ્રાન્ચ ગણાય ઓર્થોપેડિક, કારણ કે થોડું આમ સાદી ભાષામાં કહું તો મહેનત વધારે માગી લેવું, પણ થોડું વધારે મેનલી લાગે, એટલે એ રીતે એમાં એટ્રેક્ટ થયો. અને બીજું એ સમયે એવું હતું વિક્રમભાઈ કે જ્યારે સર્જરીની બધી અલગ અલગ સબ સ્પેશિયાલિટી ડેવલપ થઈ ગઈ હતી, કે ભાઈ યુરો સર્જરી કરો કે કેન્સર કરો કે કાર્ડિયાક કરો કે. જ્યારે ઓર્થોપેડિક સર્જરીમાં એવું હતું કે તમારે સુપર સ્પેશિયાલિટી એ સમયે બહુ જરૂરી નહીં હતી. એટલે એ પણ એક વ્યૂ હતો કે ભાઈ ઓર્થોપેડિક સર્જન થઈએ એટલે તરત કામ ચાલુ થઈ જાય. તમારું એજ્યુકેશન સુરતમાં કે બીજા કોઈ સિટીમાં? ના, હું બરોડા મેડિકલ કોલેજમાંથી MBBS અને MS ઓર્થો થયો હતો. અને તમે પછી પ્રેક્ટિસ કયા વર્ષમાં શરૂ થઈ? એટલે હું 2003માં ઓર્થોપેડિક સર્જન બન્યો. પછી મેં પહેલાં જસલોક હોસ્પિટલ મુંબઈમાં ક્લિનિકલ આસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું. પછી મને એવું લાગ્યું ત્યાં આગળ જસલોકમાં અલગ અલગ સબ સ્પેશિયાલિટીનું એટ્રેક્શન જોવા મળ્યું, કે સ્પાઇન સર્જરી, આર્થ્રોસ્કોપી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ. એટલે એ બધામાંથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ થોડું વધારે ગમ્યું, એટલે એમાં વધારે ટ્રેનિંગ લેવાનું નક્કી કર્યું. એટલે પછી હું 1 વર્ષ સાઉથ કોરિયા હિપ સર્જરી ફેલોશિપ માટે ગયો. અને પછી પણ એવું લાગ્યું કે ના, હજી પણ નવા નવા ડેવલપમેન્ટ આવી રહ્યા છે. એટલે પછી હું 1.5 વર્ષ કેનેડા ગયો, કે જ્યાં મેં ની અને હિપ રિપ્લેસમેન્ટની વધારે એડવાન્સ ટ્રેનિંગ લીધી. તો હું સુરત 2010માં આવ્યો, અને મેં 2010માં સુરતમાં પ્રેક્ટિસ શરૂ કરી. સુરત પસંદ કરવાનું કોઈ ખાસ કારણ? આમ તો અમારું નેટિવ પ્લેસ સુરત, અને વલસાડની નજીક, એટલે થોડા મિત્રો પણ અહીંયા આગળ હતા, અને હોમ ટાઉન નજીક હોય તો એ રીતે થોડું સારું રહે. અને હું જ્યારે 2010માં આવ્યો ને વિક્રમભાઈ, ત્યારે સુરતમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરનારા ડૉક્ટરોની સંખ્યા ઓછી હતી. એટલે ત્યારે લોકો બહાર જઈને ઓપરેશન કરાવતા હતા. એટલે એ સમયે એવું લાગ્યું કે આ સ્થળ વધારે ઉચિત છે. છેલ્લા 15 વર્ષથી તમે સુરતમાં સર્જરી કરો છો, બરાબર? તો તમે જ્યારે શરૂ કર્યું અને ત્યારે આજની, એમાં તમને કોઈ ફેરફાર, એટલે કે આપણે દર્દીઓની વાત નથી કરતો, પણ દર્દની વાત કરું છું, કે કયા કયા પ્રકારના પહેલાં જે પ્રોબ્લેમ્સ આવતા હતા ને હવે કયા ડિફરન્સ થાય, કે એમાં કોઈ વધારો થયો છે? એટલે પહેલાંની ને અત્યારની પ્રેક્ટિસની હું તમને વાત કરું ને વિક્રમભાઈ, તો ડેફિનેટલી જે દર્દનું પ્રમાણ છે એ તો વધ્યું છે. અને એમાં ત્યારે એવું હતું કે લોકો ના છૂટકે ઓપરેશન કરાવતા હતા, અને હવે ચોઇસથી ઓપરેશન કરાવે છે. એટલે હું નવી પ્રેક્ટિસમાં આવ્યો ત્યારે મારે પેશન્ટોને સમજાવવા પડતા હતા કે ભાઈ તમને આ તકલીફ છે, તમે ઓપરેશન કરાવશો તો તમે સારી રીતે ચાલી શકશો. અને અત્યારની વાત કરું તો અત્યારે પેશન્ટ મારી ઓફિસમાં પહેલાંથી નક્કી કરીને આવે છે કે અમારે ઓપરેશન કરાવવાનું જ છે. બીજું હું એ ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે અત્યારે વધારે ને વધારે યંગ લોકોમાં આ તકલીફ આવી રહી છે. અને બીજું એ છે કે જે ઉંમરલાયક વ્યક્તિઓ છે એ પણ પહેલાં એવું હતું કે ચલો ઉંમર થઈને ઘૂંટણ ઘસાય એટલે આપણે ખાટો પડીને બેસી રહેવાનું, પરંતુ હવે માઇન્ડસેટ ચેન્જ થયું છે. એટલે 70-75 વર્ષની વ્યક્તિ પણ ઇન્ડિપેન્ડન્ટલી હરવા ફરવા માગે છે, પોતાની લાઈફ એન્જોય કરવા માગે છે. એટલે કોઈને બેસી રહેવું નથી, એટલા માટે એ લોકો સારવાર માટે સામેથી આગળ આવી ગયા છે.